ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। આજે આપણે સાંખ્ય દર્શન વધુમાં વધુ જીવાત્મા પ્રકૃતિ અને જગતના સર્જનારને પણ સમજાવે છે। તો 6 વૈદિક દર્શનોમાં સમયની દ્રષ્ટિએ સાંખ્ય દર્શન અત્યંત પ્રાચીન અને ખૂબ મહત્ત્વનું દર્શન છે। તો આ દર્શનના પ્રણેતા મહર્ષિ કપિલ છે। કેટલાક પ્રાચીન ગ્રંથો જેવા કે ચરક સંહિતા, પતંજલ યોગ દર્શન અને તંત્ર ગ્રંથોમાં સાંખ્યનું નિરૂપણ જોવા મળે છે। આ દર્શનના અત્યારે ઉપરબંધ ગ્રંથોમાં મહત્વનો ગ્રંથ ઈશ્વર કૃષ્ણાકૃત સાંખ્યકારિકા છે। સાંખ્ય દર્શન વાસ્તવવાદી એટલે રિલેટિક, દૈવતવાદી એટલે ડ્યુલિસ્ટિક અને મહત્વવાદી એટલે પ્યુરિલિસ્ટિક છે। તે પ્રાચીન આર્યોનું પદાર્થ શાસ્ત્ર છે। તેમાં સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું તે ખૂબ સમજવા જેવું છે। બ્રહ્માંડ સર્જનના આધુનિક વિધાન બિગ બેગ થિયરીને સમાંતર આ સિદ્ધાંત ગણી શકાય। પણ બિગ બેગ થિયરી તો માત્ર ભૌતિક જગતનું સર્જન કેવી રીતે થયું તે સમજાવે છે, જ્યારે સાંખ્ય દર્શન વધુમાં જીવ, પ્રકૃતિ અને સર્જનહારને પણ સમજાવે છે। તો સાંખ્ય દર્શન મુજબ સૃષ્ટિનું સર્જન કરનારા મુખ્ય 2 તત્વો છે, એક આત્મા અને બીજી પ્રકૃતિ। તે મુજબ આત્મા અને પ્રકૃતિના સંયોગથી સમગ્ર જગત પરિણામ થયું છે। આ દર્શન 2 તત્વોમાં માનતું હોવાથી તેને વાસ્તવમાં આ બંનેને તત્વ પરમાત્મા તત્વના અંશ જ છે। તો આત્મા અને પ્રકૃતિનું જ્ઞાન કર્મ સિદ્ધાંતને મૂળભૂત રીતે સમજવામાં ઉપયોગી છે। આથી આ પ્રથમ પ્રકૃતિ અને આત્મા વિશે સમજો। તો આત્માના સાનિધ્યમાં એક જ પ્રકૃતિ 23 તત્વો બનાવે છે। પ્રકૃતિ વડે પહેલું બુદ્ધિ બને છે, પછી અહંકાર બને છે, પછી સાત્વિક અહંકાર વડે એક મન બને છે ને 5 જ્ઞાનેન્દ્રિયો બને છે। જે જ્ઞાનેન્દ્રિયોમાં સ્પર્શ ત્વચા, સ્વાદેન્દ્રિય જીભ, ઘ્રાણેન્દ્રિય નાક, ચક્ષુઇન્દ્રિય આંખ અને શ્રોત્રેન્દ્રિય કાન અને 5 કર્મેન્દ્રિયો બને છે। જે 5 કર્મેન્દ્રિયોમાં મુખ, હાથ, પગ, ગુંદા અને જનેન્દ્રિય અને તામસ અહંકારથી 5 માત્રાઓ બને છે। જે 5 માત્રાઓ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ અને 5 મહાભૂતો બને છે, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ। આ સમગ્ર વિશ્વ કાર્યકારણથી શુક્લા રૂપે છે। તેમાંના સર્વે પદાર્થો જેવા કે ગ્રહો, સૂર્ય, તારાઓ, પથ્થરો, નદીઓ, વનસ્પતિ અને સર્વ જીવો જેવા સ્થૂળ પદાર્થો તથા મન, બુદ્ધિ અને અહંકાર જેવા સૂક્ષ્મ પદાર્થોનું કારણ આ પ્રકૃતિ છે। તે સર્વ પ્રકૃતિનું કાર્ય છે। વિશ્વનું કારણ આત્માને માનવામાં આવતો નથી। આત્મા કાર્ય કરવાની શૃંખલાથી મુક્ત છે। સાંખ્ય વિશ્વનું કારણ પ્રકૃતિને માન્યો છે। પ્રકૃતિ સવય કારણ વહીન છે। પ્રકૃતિમાંથી જ વિશ્વ સર્જનની સાંખ્યની આ સમજૂતી સારી છે।
ઉપરની 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, મન, અહંકાર ને બુદ્ધિને ઈશ્વર પૂરતે ધીર કરણો કયા છે. આ કરણોની ક્રિયાઓ કરતા વિના સંભવે નહીં. આ કરતા આત્મા જ છે. તો પ્રકૃતિના ધર્મ, પહેલું કે પ્રકૃતિને અવ્યક્ત કહી છે. વિશ્વના બધા પદાર્થો પ્રકૃતિમાં અવ્યક્ત રૂપે મોજૂદ છે. પ્રકૃતિમાંથી ઉદ્ભવતા સર્વ પદાર્થો પ્રલય કાળે તેમાં વિલીન થઈ જાય છે. બીજું, પ્રકૃતિને પ્રસવધર્મી કહી છે, કારણ કે સમસ્ત પ્રમાણ તેમાંથી પ્રસૂત થયું છે. તેમાં વિરુદ્ધ અને સ્વરૂપ પરિણામો સતત થયા કરે છે. ત્રીજું, પ્રકૃતિ જડ અચેતન છે, કારણ કે તે મૂળત ભૌતિક પદાર્થ છે. ચોથું, પ્રકૃતિ સ્વયં સ્વતંત્ર છે. તેને પોતાની સત્તા માટે બીજા કોઈની આધારની જરૂર નથી. જ્યારે વિશ્વના તમામ પદાર્થો પ્રકૃતિ ઉપર આધારિત છે. પાંચમું, તે આદ નિર્વયી એક શાસન અને સચરાચર વ્યાપક ઈશ્વરી શક્તિ છે. જ્યારે વિશ્વની બીજી વસ્તુઓ અનાદ, પરતંત્ર, સ્વાભાવિક અને અસ્વસ્થ અને સીમિત છે. છઠ્ઠું, પ્રકૃતિ અવ્યક્ત છે, પરંતુ તેના કાર્યો રૂપ 23 તત્વો વ્યક્ત છે. સાતમું, પ્રકૃતિ અવ્યક્ત છે. પ્રકૃતિમાં સમર્થ્ય અને વેધર્મ પ્રકૃતિનો નિયંત્રણ ચાલ્યા કરે છે. આઠમું, પ્રકૃતિ શક્તિ કઈ છે, કારણ કે તેમાં ગતિ નિરંતર વિદ્યમાન છે. નવમું, પ્રકૃતિ અવિદ્યા કહી છે, કારણ કે તે જ્ઞાનની નિરોધાત્મક છે. દસમું, પ્રકૃતિ અદ્રશ્ય છે, કારણ કે તે અતિ સૂક્ષ્મ છે. 11મું, પ્રકૃતિ ત્રિગુણાત્મક છે. તે 3 ગુણો સત્વ, રજસ અને તામસની બનેલી છે. તો પ્રકૃતિના ત્રિગુણાત્મક મૂળ પ્રકૃતિ 3 ગુણો સત્વ, રજસ અને તામસની બનેલી છે. તેમાંથી 3 ગુણો પરસ્પર સંમિલિત છે. આ 3 ગુણો તેમાં સામ્ય અવસ્થામાં હોય છે. આ અવસ્થા સમતોલ અવસ્થા છે અને તેમાં આ 3 ગુણો સમતોલ રહે છે. અનાદિકાળમાં જ્યારે પ્રકૃતિના આ 3 ગુણો સામ્ય અવસ્થામાં હતા ત્યારે વિશ્વનું અસ્તિત્વ નહોતું. પરંતુ જ્યારે તે સૌ પ્રથમ આત્માના સાનિધ્યમાં આવી ત્યારે તેમાં વિક્ષેપ પેદા થયો. ગુણોનો સામ્યવાસ તૂટી ગયો. તેમનું સમતોલન દૂર થઈ ગયું. 3 ગુણો એક સરખા ન રહ્યા. તેમાં વિસ્મય ઉદ્ભય અને ત્યારથી સૃષ્ટિનું સર્જનનો પ્રારંભ થયો. સૌ પ્રથમ આગળ દર્શાવ્યા પ્રમાણે એક પછી એક 23 મૂળ તત્વો પેદા થયા અને પછી આ તત્વોમાંથી બીજા પદાર્થો ઉત્પાદન થયા. આ રીતે સૃષ્ટિ સર્જન થયું. પ્રકૃતિના 3 ગુણો સત્વ, રજસ અને તામસ દ્રવ્યરૂપ છે અને નિત્ય પરિણામશીલ છે. આ 3 ગુણો જ પરસ્પર ગૌણ અને મુખ્ય ભાવ ધારણ કરી જુદા જુદા સન્નિવેશો એટલે કે પદાર્થો રૂપે પ્રગટ થાય છે. જગતના વિવિધ પદાર્થોમાં આ 3 ગુણો સમાન હોતા નથી. સજીવોમાં પણ આ રીતે હોય છે. કોઈ પણ સજીવમાં આ 3 ગુણો સમાન બળવાળા હોતા નથી. આ 3 ગુણો પરસ્પરને અભિભૂત કરનારા છે. જ્યારે કોઈ પદાર્થમાં સત્વગુણ પ્રધાન હોય ત્યારે તે રજોગુણ અને તમોગુણ એ દબાઈ જાય છે અને સૌથી ગુણ પ્રગટે છે, સત્વગુણ પ્રગટે છે. જે રીતે રજોગુણ પારબલ હોય તે સત્વગુણને તમોગુણ આદિભૂત કરે છે. જો તમોગુણ પ્રધાન બને છે તો સત્વગુણને રજોગુણ દબાઈ જાય છે.
તો પોતાના મૂળ પ્રગટ કરે છે અને મોહ પેદા થાય છે. પ્રત્યેક વિષય ત્રિગુણાત્મિક છે અને તેથી સુખ દુઃખ મુક્ત અને મોહતક. પ્રત્યેક ત્રિગુણાત્મિક હોવાથી તેને સુખ દુઃખ અને મોહનો સતત અનુભવ થયા કરે છે. જ્યારે સૃષ્ટિનો પ્રલય આવશે ત્યારે આ સઘળા પદાર્થો તેનામાં મૂળ તત્વોમાં આમ વિલીન થઈ જશે અને મૂળ તત્વો પ્રકૃતિમાં લય પામી જશે. આ સર્વ પદાર્થો અદૃશ્ય થઈ જતાં સર્વત્ર શૂન્ય જ દેખાશે અને પ્રકૃતિ પોતાના મૂળ 3 ગુણોની સામ્યાવસ્થાને પ્રાપ્ત કરશે. સાંખ્ય દર્શનની આ 3 ગુણોની વિભાવના ખૂબ જ અદ્ભુત છે. વિદ્વાનો પણ એ સમજી શકતા નથી કે આ ગુણો શું છે. પરમાણુઓ અને અણુઓમાં રહેલા આ 3 ગુણોને વૈજ્ઞાનિકો પણ શોધી શક્યા નથી. તો આત્મા સાંખ્ય દર્શન દ્વૈતવાદી છે. તેણે આત્મા અને પ્રકૃતિના નામને 2 સ્વતંત્ર તત્વો સ્વીકાર્યા છે. આમાંના પ્રકૃતિ તત્વ વિશે આપણે જોઈ ગયા. હવે આત્મા તત્વને સમજી. જે સત્તાને અધિકાંશ ભારતીય દર્શનોએ આત્મા કહી છે તે સત્તાને સાંખ્ય આત્મા સગાથી વિકસિત કરે છે. આ પ્રમાણે આત્મા અને એક જ તત્વમાં નામો છે. આ મતલબ પુરુષ અને આત્મા એક જ નામ છે. અહીં જ્યાં પુરુષ શબ્દનો પ્રયોગ થયો હોય ત્યાં આત્મા માટે સમજવું તો સરળ થઈ જશે. તો આત્મા એક સ્વતંત્ર તત્વ છે. તેનું અસ્તિત્વ નિર્વિવાદ છે. હું છું, હું જાણું છું, આવો અનુભવ પ્રત્યેક વ્યક્તિને થાય છે. આવો અનુભવ સહજ અને સ્વાભાવિક છે. આવા અનુભવથી જ આત્માનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. તેથી તેને કોઈ પ્રમાણની જરૂર નથી. બીજી એ બાબત પણ સ્પષ્ટ છે કે તે પ્રકૃતિ આત્માને ઉત્પાદન કરે છે, ન તો આત્મા પ્રકૃતિને ઉત્પાદન કરે છે. બંનેનું અસ્તિત્વ સ્વતંત્ર છે. અગાઉ દર્શાવ્યા મુજબ પ્રકૃતિ અને તેના આવિર્ભાવો વિકારો સુખ દુઃખ મોહાત્મક છે. આ સુખ દુઃખનો અનુભવ કરનાર સુખ દુઃખથી સર્વથા ભિન્ન એટલે કે અલગ છે તેવું સ્વીકારવું જ પડે. સુખ પોતે પોતાના ભોગવતું નથી કે દુઃખ પોતે પોતાને ભોગવતું નથી. આવી અનુભૂતિ કરનાર આત્મા જ છે. આત્માના ધર્મો. આત્મા પ્રકૃતિ વિપરીત છે. આત્મા ચેતન અને નિર્ગુણ અને વિવેકી છે, જ્યારે પ્રકૃતિ અચેતન અને સગુણ અને અવિવેકી છે. આત્મા અપ્રસવધર્મી છે, પ્રકૃતિ પ્રસવધર્મી છે. આત્મા પરિણામશીલ છે અને પ્રકૃતિ વિકારી છે. આત્મા વિવેકારી કષ્ટ અને નિત્ય છે. પરિણામત અને પરિણામશીલ નથી, એટલે કે સૃષ્ટિ સર્જનતો નથી. પ્રકૃતિ અવ્યક્ત સ્વરૂપ ધારણ કરી શકે છે, તેથી તે સક્રિય ગણાય છે. પરંતુ આત્મા નિષ્ક્રિય છે. તે પ્રકૃતિની પ્રવૃત્તિઓનો એકમાત્ર સાક્ષી છે અને તે અર્થમાં તેને ભોગતાપણામાં આવે છે. આત્મા કોઈનું કાર્ય નથી કે કારણ નથી. આત્માથી અધિષ્ઠ પ્રકૃતિ પ્રવૃત્તિ કરે છે. આત્મા સત્વ રજસ અને તમસ ગુણોથી રહિત છે, જ્યારે પ્રકૃતિ આ ગુણોથી એટલે કે પુરુષને સગુણાતીત અને પ્રકૃતિને ગુણમય કહી છે. આત્મા જ્ઞાતા છે, જ્યારે પ્રકૃતિ જ્ઞાનનો વિષય છે. આત્મા કાર્ય કરનાર ભાવથી મુક્ત છે, જ્યારે પ્રકૃતિ કારણ છે. સાંખ્યમાં આત્માને ચેતન માન્યો છે. ચેતન સદા આત્મા જ નિવાસ કરે છે.
ચેતન આત્માના ગુણો નહીં પણ સ્વભાવ માનવામાં આવે છે. આત્મા અનાદિ, ચેતનરૂપ, નિર્ગુણ, નિર્વિકાર, નિર્લેપ, અવિનાશી અને નિત્ય છે. તે જ્ઞાતા અને દ્રષ્ટા છે અને જડ પદાર્થ દ્રશ્ય છે. આત્મા વિભુ છે એટલે કે તે સર્વવ્યાપક છે. પ્રકૃતિની જેમ આત્મા ત્રિગુણાત્મિક નથી, તેથી તેને કેવલયુક્ત માનવો રહ્યો. કેવલનો અર્થ છે મુક્તિ, મોક્ષ કે 3 પ્રકારના દુઃખોનો અંત્યત એટલે કે અભાવ. જો પુરુષ ત્રિગુણાત્મક હોય તો સુખ દુઃખ તેનો સ્વભાવ બની જાત. 12મું કે ધર્મ અધર્મ વગેરે આત્માના ધર્મો નથી. સાંખ્યના મતે ધર્મ અધર્મ વગેરે અંતઃકરણના ધર્મો છે. પળે પળે પરિવર્તન પામતા જડ વિશ્વ સામે આત્મા એક નિશ્ચય અવિકારી તત્વ તરીકે રહે છે. તેનું પ્રતિબિંબ જડ બુદ્ધિમાં પડતાં તે ચેતનવતી બને છે. આત્મા બહુત્વ. સાંખ્ય દર્શને આત્મા બહુત્વ સ્વીકાર્યું છે. તે અનુસાર જુદા જુદા પુરુષ આત્માઓ છે. આ આત્મા એક નહીં અનેક છે. આ પુરવાર કરવામાં સાંખ્ય નીચેની દલીલો કરે છે. જન્મની વ્યવસ્થા. જગતમાં જુદા જુદા સમયે જુદા જુદા દેશોમાં અનેક આત્માનો જન્મ થાય છે. અર્થાત અનેક આત્માનો દેહ સાથે સંયોગ હોય છે. જો આત્મા સળંગ એક હોય તો આ વ્યવસ્થા અશક્ત બને. આ આત્મા સળંગ એક છે તેમ લઈએ તો એકના જન્મ સાથે બીજાના જન્મ થવા જોઈએ. આમ બનતું નથી. તેથી પુરવાર થાય છે કે આત્મા અનેક છે. બીજું કે મરણની વ્યવસ્થા. મરણની વ્યવસ્થા પણ આત્મા અનેક છે. તે માન્ય સિવાય સમજાવી શકાય નથી. જો બધા મનનો આત્મા એક જ હોય તો બધાનું મૃત્યુ એક સાથે થવું જોઈએ, પરંતુ તેમ થતું નથી. ત્રીજું, કારણ કે ઇન્દ્રિયોની વ્યવસ્થા દ્વારા પણ આત્માનું બહુત્વ સિદ્ધ થાય છે. ચક્ષુ, કાન, નાક, હાથ, પગ વગેરે 13 કરણો છે. આમાંનું એક કરણ ચક્ષુ લઈને આ સમજીએ. જો બધામાં એક જ આત્મા હોય તો એક અંધ બને તો બધા અંધ બની જાય, પરંતુ જગતમાં આવું બનતું નથી. કોઈ અંધ છે તો કોઈ દેખાતો છે. બધા જ અંધ કે બધા જ દેખતા હોતા નથી. ચોથું, અયુક્ત પ્રવૃત્તિ પણ આત્માનું બહુત્વ સિદ્ધ કરે છે. યુગપતુ એટલે કે એક સાથે થવું અને અયુક્તપતુ એટલે કે એક સાથે ન થવું. જો બધાનો આત્મા એક જ હોય તો કોઈ એક વ્યક્તિ ધર્મ કે અધર્મથી પ્રવૃત્તિ કરે તો બધી જ વ્યક્તિઓ આવી પ્રવૃત્તિઓ એક સાથે યુગપતુ થવી જોઈએ. આવું જોવા મળતું નથી. બધા જ આત્માઓની પ્રવૃત્તિઓ અયુક્ત હોય છે. પાંચમું, જો બધામાં એક જ આત્મા હોય તો બધી જ વ્યક્તિઓને સુખ દુઃખની અનુભૂતિ એક સરખી હોવી જોઈએ, પરંતુ આવું થતું નથી. સાતમું, જો આત્મા એક જ હોય તો દેવ, મનુષ્ય, પશુ, પક્ષી જેવી વિવિધ જોનિઓ ન હોય. સાતમું, અનેક આત્માઓમાં અનેક પ્રકારના કર્મ સંસ્કારો, વાસનાઓ વગેરે સંભવી શકે. પરંતુ જો બધામાં એક જ આત્મા હોય તો આ બધું કેવી રીતે સંભવી શકે? તો જૈન દર્શન પણ આત્માની અનેક સ્વીકારેલું છે. તો આત્મા બહુત્વ સાથે કર્મવાદનો પણ મેળ ખાય છે. આમ કર્મ સિદ્ધાંત આત્મા બહુત્વ સિદ્ધાંત જેટલો પ્રાચીન છે. એકાંત ભાવદીઓએ પણ કર્મ સિદ્ધાંતને સ્વીકારી તે દ્વારા એકાંત ભાવને પણ સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો છે. પણ એકાંતવાદ સાથે કર્મ સિદ્ધાંતનો સમૂળો બુદ્ધિગમન લાગતો નથી. આત્મા પ્રકૃતિ સંયોગ. આપણે
આત્મા અને પ્રકૃતિ વિશે વિગતવાર જોઈ ગયા. હવે બંનેના સહયોગથી સૃષ્ટિ સર્જન ક્રિયા કેવી રીતે થાય છે તે જોઈએ. પ્રકૃતિ સક્રિય છે પણ અચેતન છે. આત્મા નિષ્ક્રિય છે પણ ચેતન છે. આ બંને તત્વો અલગ અલગ હોય ત્યારે એક જ નિષ્ક્રિય થતું નથી. જો આ બંનેનો સંયોગ થાય તો સક્રિય સર્જન શક્ય બને છે. સૃષ્ટિના આરંભમાં મૂળ પ્રકૃતિના 3 ગુણો સત્વ, રજસ અને તામસ સામ્યાવસ્થામાં હતા, સમબળ હતા. ત્યારે આ વિશ્વ અસ્તિત્વમાં નહોતું. તે પછી આત્માનું સાનિધ્ય થવાથી આત્મા વિયોક્ત આ સામ્યાવસ્થામાં સંક્ષેપ પેદા થયો અને 3 ગુણોની પ્રમાણ સમાનતા તૂટી ગઈ. વિષમાવસ્થામાં પેદા થઈ, વિશ્વમાવસ્થા પેદા થઈ અને તે ક્ષણથી સૃષ્ટિ સર્જનનો પ્રારંભ થયો. જેમ લોહચુંબકના સાનિધ્યમાં માત્રથી સાદા લોખંડમાં લોહચુંબક પેદા થાય છે, તેમ વળી લોહચુંબક સવૈક ગતિ કરતું નથી. આ જ રીતે નિષ્ક્રિય આત્મા પોતે કાંઈ કરતો નથી. પોતે પોતાના સાનિધ્ય માત્રથી પ્રકૃતિ કાર્ય નિવદ્ધ કરે છે. પરિણામત પ્રકૃતિમાંથી એક પછી એક તત્વોનો પ્રસવ થાય છે. પ્રથમ બુદ્ધિ પેદા થાય છે. સર્વલૌકિક પ્રક્રિયાઓનો આધાર આ બુદ્ધિ છે. બુદ્ધિ અચેતન છે, તેથી પોતે કાંઈ જ કરી શકતી નથી. પરંતુ આત્માની સાનિધ્યથી તેમાં ઈચ્છાશક્તિ પેદા થાય છે. તેમાંથી અહંકારનો જન્મ થાય છે. આ અહંકાર જ આત્મામાં કર્તાપણાનો ભાવ ઉત્પાદન કરે છે. આ અહંકારથી 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ અને 5 તન્માત્રો ઉત્પાદન થાય છે. આ 5 તન્માત્રોમાંથી 5 મહાભૂતોનું સર્જન થાય છે અને તે સર્વમાંથી જગતની પ્રાદુર્ભાવ થાય છે. આમ જગત સર્જનની પ્રક્રિયા વિધિ આ રીતે કર્મમાં થાય છે. તો આત્મા નિષ્ક્રિય હોવા છતાં ચેતન છે અને પ્રકૃતિ સક્રિય હોવા છતાં અચેતન છે. બંને મળીને એક ક્રિયાશીલ વ્યક્તિની જેમ કાર્ય કરે છે અને તે કાર્ય છે મહત્વ વગેરે તત્વોની ઉત્પત્તિ. અહીં આત્માને પગુ સાથે અને પ્રકૃતિને અંધ સાથે સરખાવી શકાય છે. આત્મા અને પ્રકૃતિનું જોડું એક વ્યક્તિ તરીકે વર્તે છે. સૃષ્ટિના સર્જન વિશે સાંખ્યે આપેલ આ સમજૂતી ખૂબ અદ્ભુત અને અદ્વિતીય છે. પ્રકૃતિની આ રીતે સૃષ્ટિ સ્વરૂપે પરિણતિ થાય છે તે યાંત્રિક નથી, પરંતુ આદેશ મૂલક છે. આમ આ સમગ્ર સૃષ્ટિ સર્જનની પ્રક્રિયાને ટૂંકમાં કહેવી હોય તો એમ કહેવાય છે કે આત્માના પ્રકાશમાં અંધ પ્રકૃતિ પ્રકાશિત થઈ આત્માના સહકારથી જ સમગ્ર સૃષ્ટિનું સર્જન કરે છે. આત્મા અને પ્રકૃતિનો આ ખ્યાલ શિવ, શિવા, પરમેશ્વર, પરમ શક્તિના ખ્યાલ અનુરૂપ છે. આ પ્રકૃતિ જ આદશક્તિ વગેરે દેવીઓ કહેવાય છે. શરીર ટૂંકમાં કહેવાય છે. કોઈ બીનું શરીર હોય તો આત્માનું બંધન. સાંખ્ય સૂત્ર મુજબ આત્મા અને પ્રકૃતિ બંને સ્વતંત્રપણે કોઈ પદાર્થ સર્જન કરી શકતા નથી, પરંતુ ચેતનવ આત્માનું પ્રતિબિંબ અચેતન પ્રકૃતિ ઉપર પડે છે અને તે ચેતનવતી બને છે. ત્યારબાદ પ્રકૃતિ ઉપર પડેલ આત્માનું આ પ્રતિબિંબ અરીસામાંના પ્રતિબિંબની જેમ પરાયાવત પામી આત્મા ઉપર પડે છે. આ સમયે આત્મા અને પ્રકૃતિ વચ્ચે જે ભેદ છે તે દૂર થતો હોય તેમ લાગે છે. તેમની વચ્ચે એકાઈ સંધાય છે અને આત્મા પોતાની પ્રકૃતિ અભેદ કલ્પીને બંધનમાં પડે છે. તે પોતે પ્રકૃતિથી જુદો છે એવું વિવેક ભૂલી જાય છે. આમ આત્મા
અને પ્રકૃતિના સહયોગથી આત્મા પ્રકૃતિના ધર્મોને પોતાના માની લે છે, જેને અવિવેક ગણવામાં આવે છે. આ અવિવેક જ આત્માના બંધનનું કારણ બને છે. આવી અવિવેકી બુદ્ધિથી આત્માનું પ્રત્યેક કર્મ બંધનરૂપ બને છે. આત્મા અને પ્રકૃતિના સંયોગથી જે અવિવેક થાય છે તેનો નાશ વિવેકથી જ થઈ શકે છે. જો ઊંડાણપૂર્વક ચિંતન કરવામાં આવે તો આત્મામાં આવા અનેક પ્રકારના અવિવેકો માલુમ પડે છે, જેમ કે હું દેહ છું, હું શક્તિમાન છું, હું બુદ્ધિમાન છું, હું સ્વરૂપમાન છું, હું કાર્યનો કર્તા છું વગેરે. આ અવિવેકો મૂળ અવિવેકની પેદાશો છે. આ અવિવેકોનો લય થાય તો જ આત્મા બંધનમાંથી મુક્ત થાય. કર્મનો નાશ થાય. કર્મનો નાશ થાય તો જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો વસ્તુ આત્માનું બંધન વાસ્તવિક નથી, આભાસી છે. જેવી રીતે પારદર્શક સફેદ સ્ફટિક આગળ જાસૂદનું લાલ ફૂલ મૂકવામાં આવે તો સ્ફટિક લાલ દેખાય છે, વાસ્તવમાં તે લાલ નથી. જો ફૂલ દૂર કરવામાં આવે તો આ રંગ દૂર થઈ જાય છે. તે રીતે આત્માનું પ્રતિબિંબ પ્રકૃતિમાં પડે છે, તેનું પ્રતિબિંબ પુરુષમાં પડે છે, અને પુરુષ પોતાના સ્વતંત્ર અસ્તિત્વને ભૂલીને શંકામાં પડે છે. તે પોતાને પ્રકૃતિ જેવો માની લે છે. પરંતુ જ્યારે આત્માને વિવેક જ્ઞાન થાય છે ત્યારે આ શંકાનું નિવારણ થઈ જાય છે અને આત્મામાં કેવલ પ્રાપ્ત થાય છે. એટલે કે તે પોતાના નિજ સ્વરૂપમાં પરત આવે છે. તેને બંધન મુક્તિ અથવા મોક્ષ કહે છે. વાસ્તવમાં આત્મા અહીં ભોગતા કે કરતા નથી, પણ દ્રષ્ટા છે. તે માત્ર સાક્ષી ભાવે, ત્રટસ્થ ભાવે બુદ્ધિ દ્વારા અનુભવેલા ભોગો ભોગવે છે, પણ પોતાના મૂળ સ્વરૂપનો ત્યાગ કરતો નથી. તો સમગ્ર સાંખ્ય દર્શન કાર્યકારણના સિદ્ધાંત ઉપર આધારિત છે. સાંખ્યના કાર્યકારણ સિદ્ધાંતને સત્કાર્યવાદ કહે છે. સત્કાર્યવાદ શબ્દ સતુ કાર્ય અને વાદ શબ્દથી બનેલ છે. સાંખ્ય પોતાના પ્રસિદ્ધ સિદ્ધાંત પ્રકૃતિની સ્થાપના સત્કાર્યવાદના આધાર કરે છે. પ્રકૃતિને સિદ્ધિ કરવા માટે સાંખ્ય જે તર્કોનો સહારો લીધો છે તેમાં સત્કાર્યવાદનો ઉપયોગ કર્યો છે. તો ડૉક્ટર રાધાકૃષ્ણનું કંથન છે કે કાર્યકારણ સિદ્ધાંત આધારે વિશ્વનું અંતિમ કારણ અવ્યક્ત પ્રકૃતિ છે તે નક્કી કરી શકાય છે. આ સ્થૂળ જગતના સર્જનરૂપી કાર્યનું કારણ શોધતાં સાંખ્ય સૂક્ષ્મ અને અવ્યક્ત કારણથી સુધી પહોંચે છે. આ કારણ છે પર આત્માનું સાનિધ્ય. કાર્ય અને કારણ વચ્ચેનો સંબંધ સમજાવવામાં સાંખ્ય સત્કાર્યવાદ આપ્યો છે. પ્રકૃતિમાંથી કર્મશ પેદા થતાં તત્વો આ વાત મુજબ થાય છે. આ સત્કાર્યવાદ આધુનિક કાર્યકારણના સિદ્ધાંત જેવો છે. આ વાદ વૈજ્ઞાનિકોએ સ્વીકાર્યો છે. વિજ્ઞાનના ઘણા નિયમો તેની અંતર્ગત આવે છે. આ વાદ કર્મ સિદ્ધાંતના અધિકરણો સમજાવવા ખૂબ ઉપયોગી બને છે. હજારો વર્ષ પૂર્વ પણ આ ઋષિ મુનિઓનું આ ચિંતન ખરેખર સાચું છે કે આ વાદના મુખ્ય અધિકારણો નીચે મુજબ છે. પહેલું કે સત્વમાંથી જ સત્વ જન્મે છે, એટલે પરમાત્મામાંથી આત્મા જન્મે છે. સતુ કારણથી સતુ જ કાર્ય થાય છે. આત્માથી સારું કાર્ય સારું જ થાય છે. અસતુમાંથી અસતુ પેદા થાય છે, એટલે માયામાંથી માયા પેદા થાય છે. બીજું કે અસ્તિત્વ ધરાવતી વસ્તુમાંથી જ અસ્તિત્વ ધરાવતી વસ્તુ પેદા થાય છે. શૂન્યમાંથી જ નિષ્ક્રિય થતું નથી.
ત્રીજું કે પોતાની ઉત્પત્તિ પહેલાં કાર્યકારણ અસ્તિત્વ ધરાવતું હોય છે. કારણ જ કાર્યમાં પરિણમે છે. કાર્યકારણનું સ્થૂળ સ્વરૂપ છે. ચોથું, જેમાં ન હોય તેમાંથી ઉત્પાદન ન થઈ શકે. ગમે તે વસ્તુમાંથી તેનાથી જુદું ગુણધર્મવાળી વસ્તુ ઉત્પાદન ન કરી શકાય. પાંચમું, કાર્ય એ કારણનું પરિણામ છે. તે કોઈ નવું સર્જન, ઉત્પત્તિ કે આરંભ નથી. કાર્ય અને કારણ વચ્ચે માત્ર અવસ્થા પેદા જ છે. સાંખ્ય માને છે કે કાર્ય અને કારણ સામાન્ય રૂપે અંતત હોય છે. સાંખ્યાચાર્યો એવો મત ધરાવે છે કે ઉત્પત્તિ પૂર્વે કાર્ય કારણમાં અવ્યક્ત રૂપે અસ્તિત્વ ધરાવે છે. તેમાંના આ અસ્તિત્વને સત્કાર્યવાદ કહેવામાં આવે છે. આ વાદને સિદ્ધ કરવાની નીચે પ્રમાણે દલીલો કરવામાં આવી છે. પહેલું કે પોતાની ઉત્પત્તિ પૂર્વે કાર્ય પોતાના કારણમાં વિદ્યમાન ન હોય તો તે કદી ઉત્પાદન થઈ શકે. દાખલા તરીકે શિંગડાવાળો મનુષ્ય ઉત્પાદન ન થઈ શકે, કારણ કે જે મનુષ્યમાંથી ઉત્પાદન થાય છે તેની શિંગડા હોતા નથી. બીજું કે ચોક્કસ કાર્યની ઉત્પત્તિ માટે ચોક્કસ ઉત્પાદનનો આધાર લેવામાં આવે છે. દાખલા તરીકે કેવી રીતે ઉત્પાદન કરવા આંબાનો ગોટલો વાવવો પડે છે તો આંબો બને છે. ત્રીજું, કોઈપણ પદાર્થ ગમે તે પદાર્થમાંથી ઉત્પાદન કરી શકાય તો નથી. અમુક કારણમાંથી અમુક કાર્ય પેદા થાય છે. દાખલા તરીકે ઘાસમાંથી સોનું મેળવી શકાતું નથી. ચોથું કે જે કારણમાં જે કાર્યને ઉત્પાદન કરવાની શક્તિ હોય તે કારણ જ કાર્યને ઉત્પાદન કરી શકે, બીજાને નહીં. વળી કોઈ પણ કાર્યને ઉત્પાદન કરી શકે નહીં. દાખલા તરીકે માટીરૂપી કારણમાંથી ઘડારૂપી કાર્યને ઉત્પાદન કરવાની શક્તિ છે, પણ તે ઘડાને જ ઉત્પાદન કરી શકે અને વસ્ત્રને નહીં. પાંચમું કે કારણ જે ગતિનું હોય તે જ ગતિનું કાર્ય હોય છે, અન્ય ગતિનું નહીં. કાર્ય કારણનો જ સ્વભાવ ધરાવે છે. કાર્ય કારણથી તત્વ જુદું હોતું નથી. ડાંગરમાંથી ડાંગર અને ઘઉંમાંથી ઘઉં જ ઉત્પાદન થાય છે. તેથી ઉલટું, ડાંગરમાંથી ઘઉં અને ઘઉંમાંથી ડાંગર ઉત્પાદન થતા નથી. આમ કાર્ય પહેલાંથી જ સૂક્ષ્મ સ્વરૂપે પોતાના કારણમાં જ વિદ્યમાન હોય છે અને તેમાં કારણના જ ગુણધર્મો હોય છે. કાર્ય અને કારણ એક જ દ્રવ્યની બે અવસ્થાઓ છે. યોગ્ય સંજોગો સર્જાતા કાર્ય સ્વીકારવામાંથી જ કાર્યરૂપે આવિર્ભાવ પામે છે. કાર્યમાં સ્વરૂપ ભેદ કારણના ગુણધર્મો રહેલા હોય છે. ચોક્કસ ઉપાદાન કારણથી ચોક્કસ કાર્ય ઉત્પાદન થાય છે. કર્મ કારણ છે અને કર્મફળ કાર્ય છે. એવું કર્મ હોય છે તેવું જ કર્મ હોય છે. દરેક કર્મમાં કર્મફળ નિહિત હોય છે. હવે જુદા જુદા દુઃખો. સાંખ્ય સંસારને દુઃખમય માને છે. વિશ્વ દુઃખોથી પૂર્ણ છે, કારણ કે સમગ્ર વિશ્વ ત્રિગુણોની આધીન છે. જ્યાં ગુણ છે ત્યાં દુઃખ છે. જન્મ, જરા, મૃત્યુ, રોગ વગેરે સંસારિક દુઃખો છે. પ્રાય ભારતના બધા દર્શનોએ સંસારની દુઃખમયતા ઉપર ભાર મૂક્યો છે અને તેમાંથી મુક્ત થવાના ઉપાયો સૂચવ્યા છે. તો સાંખ્ય અનુસાર સંસારમાં 3 પ્રકારના દુઃખો, પરિતાપો જોવા મળે છે. પહેલું કે આધ્યાત્મિક દુઃખ. આધ્યાત્મિક દુઃખ એને કહે છે કે જે મનુષ્યના પોતાના શરીર અને મનથી ઉત્પાદન થાય છે. આ શારીરિક વ્યાધિ, વેર, ઈર્ષા વગેરેથી જે માનસિક દુઃખો થાય છે તેને આધ્યાત્મિક દુઃખ કહેવામાં આવે છે. આવા દુઃખોનો ઉદાહરણો ભૂખ,
માથાનો દુખાવો, ક્રોધ, ભય, વેર વગેરે છે. બીજું, આદિભૌતિક દુઃખ. આધ્યાત્મિક દુઃખ. આદિભૌતિક દુઃખ એ છે કે જે બહાર પદાર્થોના પ્રભાવથી ઉત્પાદન થાય છે. મનુષ્ય, પશુઓ, પક્ષીઓ વગેરે દ્વારા મળનારા દુઃખો આ આદિભૌતિક છે. દાખલા તરીકે કાંટો વાગવો, બંદૂકની ગોળી વાગવી, પશુઓ દ્વારા પાકનો નાશ થવો, ચોરી થવી, કાગડા વડે ઠોલો મારવો, પશુ વડે લત મારવી, કે માણસ કોઈનું અપમાન કરે વગેરે આદિભૌતિક દુઃખ છે. ત્રીજું, આદિદૈવિક દુઃખ. આ પ્રકારના દુઃખ બાહ્ય અને અલૌકિક કારણોથી ઉદ્ભવે છે. ગ્રહો, નક્ષત્રો, યક્ષો, ભૂતપ્રેતો, રાક્ષસો, પિશાચો વગેરેથી જ દુઃખો મળે છે. તેમને આદિદૈવિક દુઃખો કહેવે છે. મનુષ્ય સ્વાભાવિકપણે આ દુઃખોમાંથી છુટકારો મેળવવા ઈચ્છે છે. આ દુઃખો મનુષ્યએ કરેલા કર્મોના પરિણામો સ્વરૂપે છે. આ દુઃખોનો પરિપૂર્ણ વિનાશ મોક્ષથી જ સંભવે છે. મોક્ષનો અર્થ છે ત્રિવિધ દુઃખોનો અભાવ. મોક્ષ પરમ અપવર્ગ અથવા પુરુષાર્થ છે. જે દુઃખો મળી ચૂક્યા છે તેમના નાશનો પ્રશ્ન નથી. વર્તમાન દુઃખનો નાશનો પણ પ્રશ્ન નથી, કારણ કે તે થોડા સમય પછી નષ્ટ થઈ જશે. ઉપાય તો એ દુઃખોનો કરવાનો છે કે જે ભવિષ્યમાં મળવાના છે. કર્મ સિદ્ધાંત. પ્રકૃતિ ત્રિગુણાત્મિક છે. તેના ગુણો સત્વ, રજસ અને તામસ છે. આત્મા ત્રિગુણાતીત છે. પ્રકૃતિના સંગના કારણે તે ગુણી બને છે. સત્વગુણ નિર્મૂળ અને પ્રકાશયુક્ત, વિવેકયુક્ત, વિકાર રહિત અને સુખપદ છે. રજોગુણ પ્રવૃત્તિશીલતા અને સ્વાર્થ બુદ્ધિ, લોભ, સકામ ભાવ, આસક્તિ ભાવ અને અશાંતિ વધારનારો છે. તમોગુણી અંતઃકરણ અશુદ્ધ બને છે. ઇન્દ્રિયો નિશ્ચિત બની જાય છે. ચેતનાનો અભાવ થાય છે. કર્તવ્ય કર્મમાં પ્રવૃત્ત થવાનું નથી અને આળસુ બની જવાય છે. મોહ પેદા થાય છે. જડ અને અજ્ઞાન બની જવાય છે. વગેરે વિકારો પેદા થાય છે. જે દ્રષ્ટાંત કહે છે, આળસુ કહેવાય છે. આ ત્રણ ગુણોથી તેમને અનુરૂપ કર્મો મનુષ્ય દ્વારા થાય છે. પ્રત્યેક આત્માની અંતત પ્રવૃત્તિ નિયત થાય છે. ભગવદ્ ગીતામાં કહ્યું છે કે દરેક જીવ પોતાની પ્રકૃતિ અનુસાર પ્રવૃત્તિ કરે છે. આ પ્રકૃતિ જ કર્મનું મૂળ કારણ છે. ત્રણ પ્રકૃતિના ગુણો કાર્યકારણ પરિબળ છે. જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ પ્રમાણે ચેષ્ટા કરે છે. જેવી પ્રકૃતિ તેવી પ્રવૃત્તિ, જેવું કર્મ તેવું ફળ. કર્મ સિદ્ધાંતની દ્રષ્ટિએ પ્રવૃત્તિઓ જ કર્મ સંસ્કારો બને છે. આત્માને પ્રકૃતિના સંસર્ગથી પ્રવૃત્તિમાં જોડાવવું પડે છે. અહીં પ્રકૃતિ જ કર્મનું મૂળ કારણ હોવાથી સાંખ્ય દર્શનમાં પ્રકૃતિને જ કર્મ ગણવામાં જ આવે છે. આત્માને પ્રકૃતિથી અભેદ છે તેવું વિવેક જ્ઞાન થાય તો કર્મોમાંથી મુક્ત થઈ શકાય. ખરેખર તો કર્મના નિયમો પ્રકૃતિના નિયમોનો એક ભાગ છે. સાંખ્ય દર્શનને હેતુ મનુષ્યને પીડતા અને બંધનમાં નાખતા ઉપરના ત્રણ પરિતાપોથી મુક્ત કરવાનો છે. આ માટે મનુષ્ય પોતાના નિમ્ન કક્ષાના પ્રાકૃતિક ગુણોનું પરિમાર્જન કરવાનો પરમ પુરુષાર્થ કરવો જોઈએ. તો આ સૂક્ષ્મ શરીર, કર્મ અને પુનર્જન્મમાં માનનારને એક જ જન્મના કર્મ સંસ્કારો બીજા જન્મોમાં કોણ લઈ જાય છે તે જાણવું જરૂરી છે. તો મૃત્યુ પછી જીવ અંતરાલ પરલોકમાં પ્રવેશે છે. પ્રશ્ન એ છે કે આ અંતરાલ ગતિ દરમિયાન ભૌતિક દેહ
હોતો નથી, તો તે નવો દેહ ધારણ કરવા પ્રયત્નો કેવી રીતે કરી શકે? સાંખ્ય દર્શન એમ કહે છે કે પ્રકૃતિ દ્વારા સૂક્ષ્મ શરીર પણ પેદા થાય છે ને એક દેહમાંથી બીજા દેહમાં કર્મ સંસ્કારો વગેરેને લઈ જવા માટે આ સૂક્ષ્મ શરીર આલંબન રૂપ છે. શ્રી કૃષ્ણ કહે શ્રી ઈશ્વર કૃષ્ણએ જે 13 કરણો કહ્યા છે તેમનો આધાર સૂક્ષ્મ શરીર છે. આ શરીર જ વિશે વિગતવાર માહિતી આગળના ભાગ 2માં આપી છે. તો હું સર્વના હૃદયમાં પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠિત થાવ, એટલું કહી હું મારી વાણી વિરામું છું. સાંખ્ય